ને પ્રાધાન્ય આપ્યું છે. અમે જોગડા વણકરના દુઆ ગાયા, તમે વણકર અમે વણકર વણાર, નાતે નેડા નહીં તારા ગુણ ને રોમ ગજમાર, પણ જાત નો પૂછું જોગડા. એવી વાત. એટલે વલી મામદ આરબ, આખી વાત જબરી છે. પણ સાહેબ આરબ નો દીકરો હતો, પણ ખાનદાની ધરબી ધરબીન ભરી હતી. જામગરીમાં જેમ દારૂ ભરે ધરબી ધરબીન, જૂની બંદૂક આવતી, એવી એક ખાનદાની ભરેલો એક આરબ નો દીકરો, મુસલમાન નો દીકરો હતો. એવો ખાનદાન વલી મામદ આરબ. અને અમારે ભરતદાનભાઈ ના દીકરા બે કેવા કેવા હુવાળા છે બે, અને વિવેકી, અને એટલા આખું કુટુંબ અહીંયા આમનું છે. એને મારે ના પણ બે દીકરાને મારે જોવું ત્યારે સમય સમયનું કામ કરે. કોઈ પણ ઘટના બને ને એક નક્કી કરી લેજો, કોઈ પણ ઘટના એ ફિક્સ પેલા નક્કી થયેલી છે, કેને કેટલું જીવવું, કેને શું થવું, કેને શું ન થવું, આપણે કેટલા વર્ષ જીવશું, એ બધી કુદરતના હાથની વાત છે. પણ એવો મીઠડો માણસ હતો. સ્ટેજ ઉપર અમે આવતા, ઈ મોજીલો, ઈ એનું મળવું, કોઈ ફેરફાર નહીં જીવનમાં. કોઈ દી જેટલી વાર મળી એટલે મને એનો દીકરો અહીં ગોળ કરવા આવ્યો. એટલે પણ એ ભગવતી ભેળિયા વાળી બેયને એ હવૈયા એના દીકરાને કરે માં જાનબાઈ, એવી જગદંબાને પ્રાર્થના. અને હું મૂળ વાત આ થોડીક આ વાત મારે ચારણનો ટીંબો છે અહીંયા, અને એટલે માં જાનબાઈ પણ રાજી થાય હું આ પ્રસંગ, કારણ કે એનો ઉપાસે કેવો આ ચારણ વિકા બાપા. એટલે ઘડીક બેસી જાઓ, ભલ્યા તમે બેસી જાઓ, આપ વાત કરો એટલે બેસી જાઓ. પછી પાછું થોડુંક માતાજીની બે કડી ગાઈ નાખી તમે ગોળ કરવો હોય તો. અને આ બધી વાતો છે ને સતત 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 રેડિયા બહુ કરવું પડે. સારું હોય ને એને બહુ કેવું પડે. કોઈ પણ તમે સારું કરો ને સતત કીધા કરવું પડે, ખરાબની અસર બહુ થાય. આપણે હાર્દિકભાઈએ સરસ મજાનો દૂધ પાક અમને જમાડ્યો, દૂધ પાક મજા આવી. અને આ ગામડાના નેહડા જ કહેવાય. આના દૂધ એવા આપણે હેરમાં ગમે એવું દૂધ લઈને દૂધ પાક કરી આવો ન થાય. પણ તમે બે તાહળી દૂધ પાક ટાહોડી જાઓ, બે ત્રણ તાહળી, અને ઈ દૂધ પાકમાં એલચી બદામ ને બધા દ્રવ્યો જાયફળ ને નાખ્યા હોય, ઈ ટાહોડી જાવ અને માથે બે પતિકા મૂળાના ખાવ ને તો ઓડકારની ત્રણેનાટી મૂળાની જ આવે. એલચી દીકરી ગોતી નો જડે, ચોખા નો દીકરા જડે, બદામ નો આવે, દૂધ નો આવે, બોલો મૂળાનો જ ઘસરકો આવે. એમ ખરાબ હોય ને ઈ ટાણે ઘસરકા એના જ આવે. ઈ ટાણું જોતા હોય એનો ઘસરકા આવે જ, પછી દુનિયાને ખબર પડે કે આના ઘસરકા આવ્યા. એટલે હારી વાતો કેવી જરૂરી છે, હારું મગજમાં નાખ્યા કરવું પડે. કહેવાનો અર્થ મારો ઈ છે. ઈ વલી મામદ આરબ કરી અને એક આરબ અમરેલી થી નોકરી મૂકી અને નીકળેલો ને જાવું તું ગાયકવાડમાં બરોડા બાજુ. એને એ તો શું છે, જેનામાં તાકાત હોય તો ગમે ત્યાં વિદેશ જાય તોય ઘણો એને મળી જાય, એની મહેનત ઉપર મળી જાય. પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો, એ હાવજ હંઘરે નહીં કાલનું મારણ કાગડા, એવું મર્દના ફાડ્યા જેવો જેને કહેવાય આરબ નો દીકરો પોતે ઘોડલી લઈ અને નીકળેલો. અને પોતે એક આમ 3 ગામનો ત્રભેટો હતો, સીમાડો હતો. એ સીમાડે અડીખમ એક વડલો હશે, એક વાવ હશે પાણીની. એ વખતે વટે માર્ગુ જતા હોય તો ક્યાંક રસ્તામાં એવી વાવ આવતી હોય. આપણે જાનબાઈ માં એ વાવ ગાળી છે ને, મને પાલભાઈ કહેતા હતા, મારે તો ઘણી વાર નીકળું પણ એમ રહી ગયું છે જવામાં. આજ સુધી માની ગાળેલી વાવ એમ કે જાનબાઈ ની કૃપા કેવી હોય કે દુષ્કાળમાં અહીંયા ભભૂકા હિરવાણ ફૂટ્યા હતા. આ જાનબાઈ ને કારણે, જગદંબા જાનબાઈ ના એક સતને કારણે પાણીના હિરવાણ ફૂટ્યા હતા. આ જાનબાઈ ના દેરડીમાં, અમારે ગીરમાં એમનું મોહાળ હતું જાનબાઈ માનું. એ વખતે કે છે આઢર મોકલ્યું હતું મોહાળ માંથી, કે અહીં મકાન બનતા હોય તો આઢર આવે ને, હાગડાનું મોટું આઢર આવેલું, અને થાંભલા ખોડેલા ને આઢર માંડવા ઉતારે કામ કરતા હતા. એમણે આમ માંડ્યું ને આઢર, આમ માંડવા ગયા તો બે બાજુ એકુક હાથ ઘટ્યું, એકુક હાથ આઢર ઘટ્યું બે બાજુ. અને મુંજાણા બધા, અરે માડી આટલા થાંભલા ખોડી દીધા ને બધું નકશો ઘરનો બરાબર બની ગયો, બધું રેડી ના આઢર તો બે બાજુ ઘટે છે. અરે કે તમને માપતા ન આવડે, તમારે માપવામાં ફેર હોય, આમ તેમ એમ. તમને એક કામ કરો, વળ ફેરવી નાખો, એ તમને ન ખબર પડે વળ. અરે માડી આમ હું શું કર્યું, અમે બીજા ખીલાવમાં ભરાવીને આમ કર્યું, બે બાજુ આ સાંભળા આગા રહી ગયા, અમે જોયું. અરે પણ વળ ફેરવો, તમને ન ખબર પડે. એ આમ આઢર હતું, એ આમ ફેરવી, આમ કરીને આમ મૂક્યું, બે બાજુ એક એક હાથ વધ્યું. કે છે હજી સુધી છે આ જગદંબા, આ જાનબાઈ ની તાકાત, આ માની તાકાત છે. પણ પોતાના દીકરાને કહી દે ફાટી જાય છે હવાર થાય તા. ઈ તાકાત આમાં ક્યાં અમે જ્ઞાતિવાદ કર્યો છે? અમે જ્ઞાતિવાદ રાખ્યું જ નથી કોઈ દી. અમે તો બીજાને આપવા વાળા છે. હું તો પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું, હું જેટલું બોલી સાબિત કરવાની ત્રેવડી છે એટલે જ બોલું છું. અમે કોઈ દી કોઈના દસોંદી એમ નહોતા કે 10મો ભાગ માંગતા હતા. અમે 100% આપતા હતા, ભેળા રહીને કમાતા હતા, ને ખાલી અમારા પૂરતી 10મો જ ભાગ લેતા હતા. બીજો તમે રાખો ને, અમારે એટલી બધી જરૂર નથી, એટલે દસોંદી. હા, અને એવા પુરાવા આપી દઉં. મેં કાયમ કીધું છે કે મારી પાસે પુરાવા છે તો જ બોલી.
હું પુરાવા આપીશ કે અહીંયા આપ્યું. ખેર મારે વધારે પણ વલી મામદ આરબ ટૂંકમાં બપોરે ટાણે વડલા હેઠ બેઠેલો, એમાં એક વાણિયો ઘોડની લઈને આવે છે. પોતાના લાઠી બાજુ હગાવાલા હશે અને દીકરાની વહુને ટૂંકમાં વાત કરવી છે એટલે તેડવા માટે જાય. અને ત્યાં એ શેઠને એકચ્યુઅલી થોડો વાંધો પડી ગયો, બોલાચાલી થઈ છે, દીકરાની વહુને મોકલી નહીં. ઘરેણા લઈને ગયો તો ડબરો ભરીને ખડિયામાં વહુને ઘરેણા પહેરાવીને તેડી આવ. બોલાચાલી થઈ પછી કઈ બાપા તો ઘરેણા છોડી દેવાનો હોય. ડબરો લઈને પાછો વળ્યો અને ઈ બરોબર પોરો ખાવા બપોરે આ વડલા હેઠ વલી મામદ આરબ બે ઈ બેઠો આમ દાઢી હરખી કરે ને એકદમ ગંભીર માણસ, ગંભીર મુંદરા વલી મામદ આરબની. અને બપોરને ટાણે ટીમણ રસ્તામાં એ વખતે એવું હતું કે કોઈ પણ માણસ હાલી કે ઘોડા ઉપર જતો હોય ને કોઈ ગામ આવે ને રોકાઈ જાય, સવારે નીકળે ને તો મહેમાનને ભાતે ભેળું બંધવી દેતા. કારણ કે તેથી આમ હોટલું જ્યાં આવે ત્યાં કઈ ઓલા પડીકાન તો ન લબડતા હોય તો આ બે ત્રણ તોડ્યા ના ખાધા એવું કઈ હોય નહીં. તેથી એટલે ભેળું ટિફિન અત્યારની ભાષામાં તેથી ભાત કહેતા, અત્યારે ટિફિન એટલે સમજાઈ જાય એટલે કહું છું. એ ભાત ભેળું બંધવેલું અને એ ભાત આમ કરીને રોટલા છોડ્યા આમ. પણ વાણિયાનો દીકરો, પણ એક વાત કહી દઉં, વાણિયા એટલે વાણિયાઓ, વાણિયાના દીકરા કોક આવું હોય વસ્તુ જુદી. નહીતર વાણિયાની વસ્તી ભારતમાં 4.5% છે. વસ્તીની ગણતરીએ ભારતમાં વાણિયાની વસ્તી 4.5% છે અને દાનમાં 63% છે. એને તાળીએથી વધાવવા જોઈએ એકવાર. ગાયુની ગૌશાળાઓ, મંદિરો, બીજે ત્રીજે સારો ગુણ હોય એને આપણે કેવું જ જોઈએ, આપણે એ હકીકત છે. પણ આ તો વાત છોડ્યું તા યાદ આવ્યો બાપા આપણે મીઠડતા કરી લેવાયો આમની હારે મીઠડતા હારી. એને એમ કે આ એક તો આરબ છે, પોતે કાં લૂંટી લે, ડબરો ભેળો 5000 ના ઘરેણા. તેદી 5000 ના એટલે 5 કરોડ ના. તેદી 5000 ને હે વાહ વાહ સરસ લ્યો ખમા. હા ખમા જોયો એનો ખમકારો જ નોખો છે, મજા આવી ગઈ. બાપો વાહ વાણિયા વાહ 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 મારો બાપલિયો, મજા આવી ને. ખમા તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નગદ નાણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. મારી પાસે એટલી વાત, અણહિલ ભરવાડ ને વનરાજ ચાવડા ને જયારે યુદ્ધ થયું રાજ અપાયું કેટલું એમાં મદદ કર્યું તો એક વાણિયાની દીકરી હતી. વાણિયાની દીકરીએ એમને તેથી મદદ કરી. મારી પાસે કેટલી બધી એવી વાતો છે અને આ બધી વાતો રહી જવી જોઈએ. આ બધું શિક્ષણ છે, યુનિવર્સિટી છે, એટલે અમે એને ગોતીને કીધા કરી. અને પ્રોગ્રામ તો અહીંયા 2-5 કૂદકા મારીને 5 ગીત હારા ગાવ તોય હાલી જાય, પણ આપણાથી ન થાય. ખેર ઈ વાણિયાના દીકરાએ ઈ શેઠ જે હતો એ શેઠે ટીમણ છોડતા એને વિચાર થયો કે હું આની હારે દોસ્તી કરી લઉં. એટલે કીધું કે ભાઈ ચલો ખાને કો ખાવા હાલો. ઈ કે બોલો વલી મામદ આબર ઓછું બોલે એવો આરબ હતો. એને કીધું કે ચલો રોટલો ખાને કો. અભી ખાયા હે, મેને ખાયા હે, અભી ખાયા હે, એક જ શબ્દ બોલે. અરે થોડું ખાઈ લ્યો ને મજા આવશે, હાલો ને મારે ઓમે વધારે છે, 2 જણાનું એટલું ભાત બાંધ્યું છે, આમ છે તેમ છે. એને એમ કે એકલો કેડો છે, આ ભેળો હોય તો મદદ કરે. એને ખબર હતી કે આ આરબ છે અને એકવાર અનાજ એનો શેરોન ખાનદાની આવી છે કે એકવાર અનાજ ખાધું હોય છે ને એટલે મને મારી મદદ કરશે, મને લૂંટાવા નહીં દે. ઈ વખતની 5000 ના ઘરેણા એટલે અટાણે 5 કરોડ ના થાય ને. એટલે એને કીધું ધરાર તાણ કરીને બેહારો, મારા ગળા છે એટલે કે મારા હમે ગળાના હમે. અને ટૂંકમાં વાત કરું તો એને કેસી ધરાર રોટલો ખવડાવ્યો, ઘડીક બેઠા, ટાઢો ઢળ્યો અને ખલતો નાખ્યો વાણિયાએ ઘોડી ઉપર. આરબને કીધું હાલો. કે હાલો કઈ બાજુ? તો કામ તો આરબ કે મારે ઈ બાજુ જવાનું છે. ઈ બે હાલતા થયા, ખોપાળા બાજુ જવાનું છે એટલે ઈ હાલતા થયા. એમાં હાલતા વળી યાદ આવી ગયો એટલે આરબે પૂછ્યું, વલી મામદ આરબ હતો, એને પૂછ્યું શેઠ કાંઈ જોખમ જેવું હોય તો મને દઈ દેજો. આ કેડે અટાણે લૂંટારાઓ બહુ છે ને આ બધા હેરાન થઈ જાય ને. અરે બાપા અમારી પાસે કઈ હોય, અમે કોઈ દી એવું કઈ લઈને નીકળતા આવીશું. એને એમ કે આને ખબર પડી જાય આ લઈ જાય તો એવું થયું ને બિચારાને. બધા જો કોઈ પણ જ્ઞાતિમાં બધા હારા હોય ને બધી જ્ઞાતિમાં કોક ન રહાય હોય. એમાં આપણામાં અમારામાં બધા હારા જ હોય, એમાં કોક ન રહાય હોય. એ તો બધાયમાં હોય, એવું કઈ નથી. એટલે એને ના પાડી. એને શેઠે શું કીધું, મારી પાસે કઈ નથી, અમારી પાસે શું હોય, બસ આ પાસે જો આ કપડા ના ઘોડી ના બાપા ઘોડી. હા એ તો હોય. વાણિયાને જેમ જેમ પૈસા થાય ને આગળનો ડેલો બગડતો જાય, આગળથી આમ ખંડેર જેવું કરતા જાય. હા એ તો મને ખ્યાલ આવી ગયો. હવે મારે ઓલો વાણિયા એનો ભાગીદાર છે. હવે પગરખું કેમ મારું એ વિચાર.
મજા આવે છે એનો ભાઈ કે અમારા બાપુના ભાગીદાર છે એને તાળીએથી વધાવો એકવાર વેપાર કરવો હોય તો વાણીઓ ભેળો રાખવો એક હા વેપારમાં એક વાણીઓ હોય અટાણે એક પટેલી રાખવો ધંધો કરવા જેવું હા એટલે ટૂંકમાં મારે વાત કરવી આખી વાર્તાઓ માંડીને અમે અલંકારો દેતા જાય ને તો તમને ભૂલવાડી દઈ તમે ક્યાં બેઠા છો અમે એમ કર હવે અમે સમજી ગયા સમય પ્રમાણે હોય બધું તમારે 2-3 કલાકમાં આખું સવારે ભાગો તો એમાં અમારે કેટલા જણા રજૂ કરી દેવાના હોય મૂળું આપાને કમા આપાને વિકા આપાને બલી મામનને માતાજીને ખોડિયારને જાનબાઈ માને એટલે એ પ્રમાણે અમે વાર્તા દોડતા કરી નહીતર તમને અમને બધી ખબર ઉપમા અલંકાર બધું એટલે પણ ટૂંકમાં વાત કરું કે મારી પાસે કાંઈ નથી અમારી પાસે શું હોય કે હોય તો દઈ દેજો શેઠ મેં તમારું અનાજ ખાધું મારી ફરજ આવે ટૂંકમાં કરતો હાલતા ધીરે હાલતા થયા છે એ હાલતા હતા એમાં આપણા આંકડિયાથી થોડે દૂર જાવું તો એને ખોપાળા થોડા દૂર રહ્યા છે એમાં ગીગો હિયાળ કરીને એક લૂંટારો અને એમાં એનું એક ટોળું ફરે આખું એકલા હોય એને લૂંટી જાય એ હામાં વયા આવે ને હેઠની નજર પડી હાય મોતિયા મરી ગયા હેઠના એને ખબર પડી કે આ તો લૂંટારો લૂંટી જવાનો રાડ ફાટી અરે લૂંટાઈ જવાના ઓલો આરબ કે ચાવ કે આપણને શું લૂંટી જવાના કે લૂંટીને શું લૂંટી લે આપણે પાસે શું છે અરે મારી પાસે 5000 ના ઘરેણા છે હે કે મારી પાસે 5000 ના ઘરેણા છે અરે શેઠ બોલતા નથી પેલા વેલું કેવું જોઈને વેલું લાવો ઈ ખડિયો હતો ઈ ખડિયામાંથી ઘરેણા ડબરો કાઢીને કર્યો ઘા કર્યો આલ્યો તમે તમારો જીવ બચાવીને ભાગી જાવ સાહેબ આરબનો દીકરો હતો પણ એની ખાનદાની જોઈજો મારે કેવું છે ઈયો હા ઈ આ મૂલ્યો આ વાર્તાઓ એટલે કરવી પડે માનવ જીવનના મૂલ્યો અટાણે ભાઈ નું કરી નાખે છે ભાગીદાર નું કરી નાખે છે એવા જમાનામાં કોઈ ખારા ભાગીદાર મેળવ્યો તો સારી વાત કહેવાય નકર એવે જમાનામાં વાતું કરવા જેવી ખાલી એક અનાજ ખાધું તું ઓલી મામંદ આરબે એનું હેઠનું બપોરે ભેળો રોટલો ખાલી ખાધો અને ડબરો લઈ લીધો ભાગી જાવ ઘોડી લઈને હેઠ નીકળી ગયો વલી મામંદના હાથમાં ડબરો આવ્યો એટલે ગીગો જોઈ ગયો એટલે પડકારો કર્યો કે ડબરો દી દે શું છે એમાં ઘરેણા છે શું છે કે છે જે હોય મને ખબર નથી પણ મારો નથી એટલે દેવાય નહીં અરે તારો નથી વાળો થામાં ઘેરે છોકરા રડી પડી છે બાઈ તારી ત્યાં રોતી રહે ને ખોવાઈ જાય ઈ કે બધી વાત સાચી બીજી લાંબી ખોવાઈ જાવ રહેવા દો ન્યા ઉભા રહેજો નકર આ તમારી હગી નહીં થાય ખંભામાં જામગરી હતી ભરેલી આ હગી નહીં થાય એટલે ઓલાય ઊભી તો ગયા અને આ ધીરે વળી આગળ હાલતો જાય ને વળી પાછો વળે ને જોતો જાય શેટા રહેજો નકર આ હગી નહીં થાય એમાં ઓલા તીર છોડવાનું ચાલુ કર્યું એક ઘરેણાના ડબરા હાટું શું કામે બપોરે એક રોટલો ખાધો તો તમે વિચાર કરો હેઠની ભેળો કે હેઠે મને ડબરો હાંપ્યો છે આ આરબના ખોળિયામાંથી પ્રાણ વયા જાય બાકી હેઠનો ડબરો જીવતો હોતા સુધી લેવા ન દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે ફોરેસ્ટની ધરતીના માઠુડાના મૂલ્યો શું છે જીવનના મૂલ્યો શું છે એટલે આજે હું આ આંકડિયાને ટીંબિયા વાર્તા કરી રહ્યો છું અને એમાં આગળ વધે ઓલા તીર ખામતા મારે એટલે આમ ઘસ દઈને ઘરી જાય તીર તો વળી ભાંગીને હેઠું નાખી જાય છેટારે જો ને કર ભડાકો કરવો જોઈએ એને એમ કે આંકડિયા આવે થોડુંક આગળ છે ગામમાં પૂગી જાઉં તો મને કોક બચાવી લેશે અને વિકાપાનું નામે બહુ એને સાંભળેલું પણ એના ગામ સુધી એમાં ઓલા મારતા છેલ્લે એને જે ગીગાનો ભાણેજ હતો લૂંટારો જે ગીગો હતો એનો ભાણેજ હતો એ ભાણેજે પડકારો કર્યો કે આટલા જણા સહી 15-20 જણા અને આ ઓલો એકલો વયો જાય છે ડબરો લઈને ઘરેણા આપણે લૂંટવા આવ્યા છે 20 જણાના ટોળામાં જામગરી હોય ગમે હોય એકલો વયો જાય છે ને તો આપણે આપણી સુરવીરતા લાજે આપણે કોઈ કાલ બાયુને ઘરે મોઢા હું દેખાડશું 20 જણા હતા ને એકને લૂંટી ન હઈ ગયા મારો કરીને હડિયું કાઢ્યું તરવાર્યું કોઈને પાસે ભાલા ને કોઈ તીરકામ ઠાન અને આમ જામગરીને હમી કરીને ગમ કરતી છોડી ઈ ગીગા ખિયાળનો ભાણિયો હતો ભાણેજ હતો એની ખોપરામાં નાઈ ધોઈને હોહરવી નીકળી ગયા તો આરબનો ઘા હો ભાઈ કવિ બચન કામન નયન સૂટ્યો સુરવીર કો બાન સૂટ્યો પણ લગ્યો નહીં તો સૂટ્યો કોણ પ્રમાણ ખોપરું ફાટી નાખ્યું પડી ગયો ગીગાનો ભાણેજ તા તો આટા વાટી ગયા આરબને બધાય ઘેરી લીધો પછી જામગરીનો તો એક જ ભડાકો થાય પછી તો નકરો જમૈયો હતો ભેટમાં ઈ કાઢ્યો ઈ પોતાના હાથમાં ઘરેણાનો ડબરો અને ફરાળ જમૈયો મારે આતરડાને ઢગલો બહાર વયો બીજાને મારે પણ આને માથે વળગી પડ્યા કોઈ પાસે લાકડીઓ હતી લાકડીઓ કોઈ સરિયા સરાના સરકા ભરકા આમથી આમને પૂરું ન મારી શકે 7 જણાના ઢીમ ઢાળ્યા એક ઓલો બંદૂકથી 5-6 બીજા 7 જણાને માર્યા બીજા વૈદ્યા એને થઈ ગયું કે કેટલાયને મારી નાખશે મીંડ્યા ભાગવા ઘોડો ડબરો ભાગો ઈ ભાગ્યા ગીગોય પાછો હટી ગયો ભાગી ગયા
પણ આને એટલા બધા ઘા લાગ્યા, લોહીના રેગાડા આંખો માથે ઉતરતા આવે, માથામાં ઘા થઈ ગયેલા, તમીરું ચડતી આવે, દેખાતું બંધ થઈ ગયું. અને આ આંકડિયાના પાદરમાં નદીમાં ઉતર્યો ધીરો ધીરો, હાથમાં ડબરો. માનવતા હોય આવતી એવું લાગે હો, તમે વિચારજો. ભલે મુસલમાનનો દીકરો હતો, પણ ઈ આંકડિયાના નદીના પાદરમાં તેદી ઉતર્યો ને, ઈ વલી મામદ આરબ નહોતો. એક નિષ્ઠા અને માનવતા હતી કે એક રોટલો ખાધો એને ખાતર ડબરો નો લૂંટાવા દઉં. તમે વિચાર તો કરો, અટાણે માણસ ગમે એનું કરી નાખે છે કે આ ડબરો મને, કારણ કે મેં એનો રોટલો ખાધો, બસ આટલી જ વાત. મેને અન્ન ખાયા, મેને અન્ન ખાયા. ઓલા લૂંટવા વાળા કહેતા હતા મૂકીને ભાગી જા, તારે એવું તો કે મેને ઉસકા અન્ન ખાયા, મેને ઉસકા અન્ન ખાયા, એટલું જ બોલે આરબ. અને ઈ નદીમાં ઉતર્યો અને ડબરો આમનામ ભેળો છે ખોળામાં, અને મીંડો એક હાથે પાણી નાખવા, આમાં પાણી માથે, આંખું ખુલે એટલે એને એમ કે ઘા લાગેલા, દેખાતું બંધ, લોહીના રેગાડા વયા જાય. એમાં જેની આપણે યાદી કરી છે એ વિકા આપા ચારણ ગઢવી, એ ધીરે ધીરે વહી આવે, પણ એના ડગલા સડાપ સડાપ સડાપ. પણ કોઈક માણસ આવતો એવા ડગલા સંભળાય, એને એમ કે ઓલા હજી આવી ગયા પાછા મને મારવા, કારણ કે દેખાતું નહોતું. પછી તો બિચારો હાથમાં ડબરો હતો ને વલી મામદ ની રાડ ફાટી ગઈ, રાયડું મીંડો દેવા, ચોર ચોર ચોર, નહીં દૂંગા નહીં દૂંગા. હળી કાઢીને વિકાપા પાસે જઈ, અને વિકાપાએ કીધું પાસે જઈ, અરે બાપા ચોર નથી, હું ચારણ છું. તા તો મને હાથ કોઠે દીવા થયા કે હવે કદાચ કાળના બાપની ત્રેવડ નથી કે હું ચારણની પાસે આવી ગયો છે, એના પાસેથી મને કોઈ મારી. મજા જોજો તમે, આ ચારણો ઈ છે પંડ ભૂખ્યા રહીની પીરી હી દેહે પ્રેમ ભીના પકવાન, અને દુઃખ સાંભળતા માથડા દેવા આખું કુળ થશે કુરબાન. ઈ વિકા આપાએ કીધું કે તારું રૂવાડું ખાંડું ન થાય. ભાઈ કોણ છો? કે આરબ છું. અને પછી તો એને કે કાંઈ વાંધો નહીં, જે ઘટના બની હોય વાત પછી કરજે. આમ ખંભો લીધો, ખંભે હાથ લઈને આમ ખંભો લીધો અને ઘેરે લઈ જાય છે. ટૂંકમાં આડો પડદો નખાયો, હોશિયાર વાળંદને બોલાવ્યો, અને વાળંદે ટેભા લઈ લીધા, જ્યાં જ્યાં લાગેલા હતા ને સરકા ભરકા બધે હતા, ટેભા લઈ દીધા. સાકરી શરૂ કરાવી. 1 દી 2 દી 5 દી જે કાંઈ રોકાવાનું હોય છે એ વિકા આપા એને કહે છે, હાચા ઘી ના હીરા ખવડાવે છે. એને એમ કે કોક ખાનદાન, કારણ કે એને પછી આખી વાત કરી દીધી, એને વાત કરી દીધી કે મારે યુદ્ધ થયું છે, પણ ઈ વાત ન કરી ડબરા હારું થયું. એને એમ કીધું કે લૂંટારા લૂંટવા આવ્યા હતા મને યુદ્ધ થયું, બસ એટલું જ. ટૂંકમાં એને રોક્યા, હા બરાબર થઈ ગયા ને પછી કીધું કે હવે મારે વયું જવું છે, મારે બરોડા જવાનું હતું. અને એમાં રોકતા હતા છતાં કીધું કે હવે રજા આપો મને. ક્યાં જવું છે પેલા? તો કે મારે પેલા ખોપાળા જવું. એને એમ કે કોણ એનો મિત્ર હશે એટલે જવું હોય છે. કે હાલવટાને કીધું કાંઈ વાપરવાનું કાંઈ છે એમ? નાણા એ વખતે તો ખર્ચી હોય તો થાય, નકર રસ્તામાં શું કરવું? કે નહીં હે, એટલું જ બોલ્યો. અબોલ જેવો ઈ આરબ એટલું થોડું બોલવા વાળો કે નહીં હે. એટલે વાપરવાના થોડાક રૂપિયા આપ્યા, અને પછી કીધું હું મૂકી જાવ કે વયો જાય, કે તમે આવો તો સારું. એને એમ કે ઓલા ગીગાની બીકે કે છે આ, પણ એવું નહોતું. એને એમ કે આ ચારણ ભેળો હોય ને તો મને ગોતવા લાગે, ઓલા હેઠનું સરનામું બધું ભૂલાઈ ગયું. ખોપાળા એને એના માટે જવું હતું. ટૂંકમાં કહેવાય છે કે વિકા આપા અને એની આ આરબની હારે બે ખોપાળા આવે છે, અને ઘર પૂછવું કેમ, નામ તો આવડે નહીં, કોઈ હેઠ હતા, પણ એમાં કુદરત જે કરે છે ને એમાં બજારમાં સામેથી ઓલા હેઠ આયલા આવે. અને આરબ જોઈ ગયો, પછી હાજો થઈ ગયો. તો ઓ ઉસકો મિલના થાય, કે એને તો મારે મળવું હતું. કે કેમ તમારો મિત્ર છે? કે ના ના મિત્ર નથી, પણ મારે કામ છે. એમાં મળ્યા હેઠ, હેઠ આમ હેઠે વર્તી ગયા. લે તું બચી ગયો? ડબરો કે તું બચી ગયો એમ? હા બસ. તો કે હા હું બચી ગયો ને આ તમારી થાપણ. એમ કરીને ઓલો ખડિયામાંથી ડોબરો કાઢીને આમ દેવા ગયો ને તઈ વિકા આપાને ખબર પડી કે આ શું તમે કહેતા હતા ને મારી પાસે વાપરવાનું કાંઈ છે નહીં. આખી વાત હવે આરબ કરે છે. આમ મેં એનું અનાજ બપોરે ખાધું, અમે હાલતા થયા હેઠે, પેલા મને કીધું નહીં, પછી લૂંટારા આવ્યા, પછી ડબરો મારે એનો રોટલો ખાધો તો એટલે મેં હાંચ્યો અને હેઠ વયા ગયા. હેઠને તો લાલચ નહોતી કે હવે આ પાછું આવશે. એમાં ડબરો 5000 ના ઘરેણા આવ્યો, 5 ની નોટ દીધી, 5 ની નોટ દીધી કે હાલે તે મારા ઘરેણા આજ સુધી બચાવ્યા. વિકા આપા ખીજાઈ ગયા. શેઠ એવું હોય તો પછી ખીજાઈ જાય ને, એવું કરે તો ઈ કે તારા જીવના જોખમે ડબરા 5000 ના ઘરેણા, અને તું ખાલી 5 રૂપિયા આપે છે, તને માનવતાની કાંઈ ભાન છે કે નથી? ભલા માણસ એટલું તો તું જો. ઘણી વખત માણસના હૈયામાં દયાના દુકાળ પડી જતા હોય છે. પણ ટૂંકમાં વાત કરી દઉં, વાત આખી જબરી છે. મારે તમને કેવું છે ઈ કે એના ઘરેણા વલી મામદ આરબે દઈ દીધા. તમે વિચાર કરો, એક રોટલો ખાધો તો જીવના જોખમે ઘરેણા એને દીધા. અને પછી
ત્યાંથી બરોડા બાજુ ટૂંકમાં નીકળી જાય છે. ફતેહસિંહ મહારાજ બરોડા ગાયકવાડ અત્યારે છે જે કહેવાય છે એ ફતેહસિંહ મહારાજને ત્યાં નોકરીએ નોંધાય છે. અને ટૂંકમાં વાત કરી દઉં તો ન્યાય એની વાત હવે લાંબી છે પણ હું વધારે નથી કરતો. મને યાદ છે આખી વાત. એના એક શેઠને પાછું એને કેવી રીતે જતન કર્યું એમના ઘરનાનું એ બધું છે. પણ મુદ્દો એ કે હારા કામ મહારાજના ફતેહસિંહના કરતો ગયો ઉપર હોદા આવતા ગયા. છેલ્લે મંત્રી બની ગયો ત્યાંનો. કોણ? વલીમામદ આરબ. એનો મોટો બહુ હોદો મળી ગયો, ત્યાં મંત્રી બની ગયો મહારાજનો. અને પછી તો બુઢો થયો. અને ગાયકવાડ સરકાર પછી એ વખતે આ બાજુ અત્યારની ભાષામાં સીધું કહી દઉં એટલે તમને સમજાય, ટેક્સ ઉઘરાવવા માટે આવે અને એના તંબુ બધે નખાતા હતા. અને એમાં તંબુ નખાણા હતા અને કોઈના બાકી હોય ટેક્સ. એ વખતે તો જે જમીનમાં પાકે એથી વધારે તો કાંઈ હોય નહીં. રાજા રજવાડા પાસે એટલું બધું તો કાંઈ કમાણી ન હોય ને. કોઈને સારી જમીન હોય તો વળી સારું હોય. એ તંબુ નાખાતા હતા. એમાં એકવાર તંબુમાં ગાયકવાડ મહારાજ બેઠા છે. વલીમામદ આરબ થોડોક એનું પોતાની બેઠક હતી ખાલી કરીને આડાવળો ગયેલો. એમાં વિકા આપાની ન્યાય એન્ટ્રી થાય છે ચારણની. આકડિયાના એક નાનકડા નેહડાનો ચારણ, પણ એનું જીવન કેવું હોય છે, એની પવિત્રતા કેવી હોય છે અને એની ખુમારી કેવી હોય છે કે ન્યામ સડાપ 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 ડગલા તંબુમાં માંડ્યા. અને આવ્યા એટલે હજી કોઈ બોલે કાંઈ બેસો એની પહેલા તો બેહવા માટે આ વલીમામદ આરબનું જે આસન હતું ત્યાં બેહવા માટે આમ જાય છે. ત્યાં વલીમામદ આપથી આવી ગયો. એ તો મંત્રી એ વખતે બની ગયો તો. પણ એને મનમાં કાયમ એક જ ઝંખના અકડી અકડી એમ કહેતો હતો. આકડિયા ભૂલી ગયો. એક અકડી ને છે પણ ક્યાં આવ્યું એ નામ ભૂલી ગયો. બધું સમય બહુ એ બિચારાને, પણ અંદર એક જ મારી જાન બચાવી, મારે એકવાર એનું ઋણ ચૂકવવું છે. એક રોટલા માટે જો આટલું કરતો હોય તો આને તો આખી એનું જીવ બચાવ્યો હતો ને, હાજો કર્યો તો વિકા અપાએ. એટલે અંકડી અંકડી કોકને કીધા કરે એમાં જોઈ ગયો. હાહાકારો થઈ ગયો. હળી કાઢી ફેટી પીડ્યો. મારો બાપ, મારો જીવન દાતા વિકા આપા ચારણ, તમને કેટલા વર્ષથી રાહ જોતો તો. મારો બાપલીઓ મળ્યો, મારો વિહામો, મારો જીવન દાતા મળ્યો. એ વિકા આપાને ભેટી પડે છે. અને પછી આખી વાત મહારાજને કરી કે આ આવો ખાનદાન ચારણ છે અને આને આડો જામીનમાં દીધો હોય તો જીવ જાય ચારણનું, પણ જીભાન ન જાય. અને એ વખતે તે કહેવાય છે ગાયકવાડી ફતેહસિંહ મહારાજે કીધું કે સૌરાષ્ટ્રમાં કોઈ નાના નાના રજવાડા હોય એમાં ટેક્સ ચૂકવવામાં વાર લાગે તો જામીન તરીકે આંકડિયા નેહનો તમે જોઈજો એ વીકો આપો. જો ચારણ જામીન રહેતો હોય તે એને ગમે ત્યારે તમે તમારે જઈને એના માટે માફ એનું બાકી રાખી દેજો તમે. અને કહે છે કે તેથી સૌરાષ્ટ્રમાં અનેક રજવાડાની સામે જામીન ગાતા કરી હામી, એ વખતે હામી બોલતા, એ હામી બની અને આ નાનકડા નેહડાના ચારણે એક ચારણ કુળ નહીં આખા સૌરાષ્ટ્રનું નામ ઉજળું કર્યું હતું ભલા માણસે ને. એમાંથી તો એના પછી ઘણું મળતું હતું ને એની આ પેઢીઓ બધી અહીંયા જે અમારા ચારણો બધા બેઠા છે, હા આ અડધો ભોગવટો એનો આજ સુધી કરતા આવે છે. એટલે મારે આ થોડીક આ ગામને ટીંબે આવ્યો એટલે વાત કરવી હતી. તમે વિચાર કરો જીભાનની કેવી કિંમત છે કે આખું આવડું મોટું સૌરાષ્ટ્ર ને એક હજી 6 ઘરનું આ નેહડું હોય એનો એક ચારણ તેથી હામી બને. અને રજવાડામાં કોઈ ટેક્સ નું હોય તો એ જામીન બનતો હોય. એ અમારી જાનબાઈની કૃપા છે, એ અમારા વિકા આપા છે, એ અમારા ચારણની તાકાત છે ભલા માણસ.